નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। દ્વારકાના રાણ ગામે બાળકીને બહાર કઢાઈ છે। નાની માસૂમ બાળકી એન્જલ 8 કલાકની જહેમત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી। બાળકીને હાલ 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। જામનગર છેલ્લા સુધી એના સ્મૂથ જે એમ્બ્યુલન્સ રાઇડ થાય એના માટે પોલીસ જે છે એ ગ્રીન કોરિડોર ગોઠવણ કરી છે। એનાથી એની જે અહીંયાથી જામનગર સુધીની રાઇડ છે જેટલા ઝડપથી થાય એટલા માટે પોલીસ અત્યારે પ્રયત્નશીલ છે। ખાસ કરીને સર, જ્યારે રેસ્ક્યુની કામગીરીની વાત કરવામાં આવે તો કેટલું ચેલેન્જિંગ હતું રેસ્ક્યુ કરવું, શું કહેશો? રેસ્ક્યુની કામગીરી કેટલી ચેલેન્જિંગ હતી, શું કહેશો? અત્યારે રેસ્ક્યુની કામગીરી જે છે એક તો મેઇન વસ્તુ છે કે એમાં એક એજન્સી પાસે બધું કોમ્પિટન્સ નથી, બધું આવડત નથી। એમાં બધાની સાથે એક સંકલન જે છે એ બહુ મહત્વપૂર્ણ છે। એમાં ખાસ કરીને અમારી કલેક્ટર સાહેબની જે લીડરશીપ હતી અને એને જે તાત્કાલિક જે છે એનડીઆરએફ અને જે આર્મી જામનગરની યુનિટ છે એને જાણ કરી, એ અહીંયા સમયસર આવી ગયા અને અહીંયા સ્થાનિક જે ફાયરની ટીમને એને પણ ખૂબ ઘણી જે ટેકનિકલ ઇનપુટ આપી હતી, એના આધારે બધું સંકલનથી બધું સક્સેસફુલી થઈ ગયો છે। ખાસ કરીને આ પ્રકારના બનાવ બને તેના માટે આપ કઈ રીતે અપીલ કરવાના છો? કયા પ્રકારના પગલાં છે તે પણ આપ લેવાના છે? એ જે છે પ્રોપર્ટી એક પ્રાઇવેટ પ્રોપર્ટી હતી, ખાનગી પ્રોપર્ટી હતી, એમાં એ બોરવેલ હતો। એમાં મેઇન તો જાગૃતતા મેઇન છે। જે પણ એ પ્રોપર્ટી બનાવે છે એના જાળવણી એની જિમ્મેદારી છે અને ખાસ એને રાખે અને એ ખાસ અમારા લોકોને આગ્રહ છે કે ઇન ફ્યુચર એ બધું ધ્યાન રાખે। સર, શરૂઆતના તબક્કાની વાત કરવામાં આવે તો કેટલી મુશ્કેલી છે તે પડી હતી? કારણ કે 1 વાગે જયારે સમાચાર આવ્યા કેટલી વિકટ સ્થિતિ થઈ હતી, શું કહેશો આને લઈને? જ્યારે શરૂઆતમાં જ્યારે બધું જાણ થઈ હતી ત્યારે અમારી સ્થાનિક જે પોલીસની ટીમ છે, રેવન્યુની ટીમ છે, બધું આવી ગઈ હતી। સાથે સાથે કલેક્ટર સાહેબ અને હું પણ જે છે ઘટના સ્થળે આવી ગયો હતો। એમાં મેઇન જે અત્યારે જે વાત થઈ કે એમાં એક એજન્સીના બસની બધું વાત નથી, એ બધું સંકલનમાં થઈ શકે છે। એટલા માટે કલેક્ટર સાહેબ તરફથી જે ફાયર વિભાગ છે, જામનગરની ફાયર વિભાગ, રિલાયન્સની જે ફાયર ડિપાર્ટમેન્ટ છે, સાથે સાથે જામનગરની આર્મીની ટીમ અને એનડીઆરએફની જે ટીમ છે એને જાણ કરવામાં આવી। સરકાર શરૂઆત એક હેતુ હતો કે ઝડપથી બધું આવી જાય, એટલા માટે એનડીઆરએફની ટીમના ટ્રાન્સપોર્ટેશન માટે ખાસ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ હતી। એના હિસાબથી બધા સમયસર આવી ગયા અને બધાના જે ટેકનિકલ ઇનપુટ્સના અને જે પ્રોફેશનલિઝમના કારણે જે છે સફળતાપૂર્વક બધું ઓપરેશન થઈ ગયું છે। એના અમે બધું ભગવાન દ્વારકાની પ્રાર્થના। તો એન્જલ બહાર આવી ગઈ છે। 8 કલાકથી બોરવેલમાં ફસાઈ હતી આ નાની માસૂમ બાળકી। ભારે જહેમત બાદ ઓપરેશન એન્જલ હવે સફળ થયું છે। મહત્વનું છે કે એનડીઆરએફની ટીમ, આર્મીના જવાનો, તમામ લોકો કામ કરી રહ્યા હતા કે કંઈ પણ રીતે એન્જલને બહાર કાઢવામાં આવે। દ્વારકાધીશને હજારો લોકોએ પ્રાર્થના કરી અને જે પ્રકારથી આ જે મહેનત છે તે રંગ લાવી છે। 8 કલાકથી માસૂમ બાળકી એન્જલ બોરવેલમાં ફસાઈ હતી અને હવે તે બહાર આવી ગઈ છે, એટલે તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। 108ની ટીમ બહાર છે। બહુ સ્વાભાવિક માનવીય ફરજ છે ડિઝાસ્ટરની અંદર। જેવી એમને 1 વાગે આ સમાચાર મળ્યા તે સાથે જ અમારા એસડીએમ અને પોલીસનું તંત્ર, અહીંયા તો હેલ્થની ટીમ હતી, સૌથી પહેલું કામ આપણે ઓક્સિજન સપ્લાય કરવાનું કર્યું છે અને એ પછી અમારી પાસે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આવી, આર્મીની પણ ટીમ આવી, સ્થાનિક સરપંચ અને બધાએ ખૂબ મહેનત કરી છે। સૌથી પહેલાં આપણે બાળકીને જે થોડીક ઉપર લાવવાની કોશિશ કરી, પણ વચ્ચે ક્યાંક કે બાળકી ફસાઈ ગઈ, કારણ કે એમને દોરડાથી આપણે પેલું કરતા હતા। એ પછી આપણે આ ખોદવાની શરૂઆત કરી। આપણી પાસે બીજો એક વિકલ્પ હતો કે આપણે ખોદીને સામે જ એક એવો કેવિટી તૈયાર કરીને એમાંથી બાળકને લઈ આવીએ। એ દરમિયાન અમારી આ ઇન્ડિયા
તો 1 વાગ્યાથી નાની માસૂમ બાળકી 2.5 વર્ષની નાની માસૂમ આ બાળકી એન્જલ છે જે બોરવેલમાં ફસાઈ હતી અને હવે તેને બહાર કાઢી લેવામાં આવ્યું છે. એન્જલ બહાર આવી ગઈ છે અને તમામ લોકો જે છે તેમની પ્રાર્થના રંગ લાવી. ખાસ કરીને એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ ઉપરાંત આર્મીના જવાનો પણ પહોંચી ગયા હતા અને બાળકીને બહાર લાવવા માટે જે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. તો સંવાદદાતા અંકિત લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. અંકિત, જે પ્રકારથી મહેનત હવે રંગ લાવી છે અને બાળકી એન્જલ બહાર આવી ગઈ છે, સૌથી પહેલા તો બાળકીનું સ્વાસ્થ્ય કેવું છે અંકિત, શું અપડેટ છે સમગ્ર મામલે? ચોક્કસ. સૌપ્રથમ તો હું આપને લોભના દ્રશ્યો બતાવવા માંગીશ આપણા દર્શકોને કે કઈ જગ્યાએ કયા બોરવેલની અંદર એન્જલ છે તે ખાબકી હતી. જોઈ શકાય છે કે આ એ જ બોરવેલ છે કે જેની અંદર બપોરના 1 કલાકે 2.5 વર્ષીય બાળકી છે એન્જલ ગઢવી કે જે રમતા રમતા એના ઘરનું ફળિયું છે, એના ફળિયાની અંદર આ બોરવેલ આવેલો છે. પરિવારજનોનું કહેવું છે કે આ બોરને તેમને ઢાંકી દીધો હતો, પરંતુ કોઈ કારણોસર એન્જલ છે તે રમતા રમતા પડી ગઈ હતી. બપોરના 1 વાગ્યા બાદ કહી શકાય કે આ ઘટનાની સમગ્ર છે તે જિલ્લા વહીવટીતંત્રને જાણ થઈ હતી. પોલીસનો કાફલો અહીંયા પહોંચ્યો હતો. સાથોસાથ જામનગર ફાયર બ્રિગેડ, દેવભૂમિ જિલ્લા ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીં પહોંચી હતી. સાથોસાથ કહી શકાય કે રાત્રિના 8 વાગે એનડીઆરએફની ટીમ પણ પહોંચી હતી. આર્મીનું જે મદ્રાસ રેજિમેન્ટ છે તે પણ અહીં પહોંચી હતી અને તેમના દ્વારા બાળકીને છે તે રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી હતી. બીજી તરફ અહીંયા 22 ફૂટ ઊંડો એક ખાડો છે તે પણ ખોદવાની કામગીરી છે તે કરવામાં આવી હતી. પરંતુ એનડીઆરએફની ટીમ પહોંચતાની સાથે જ માત્ર 2 કલાકની અંદર બાળકીને છે તે બહાર કાઢવામાં આવી છે અને જોઈ શકાય છે કે અહીંયા પરિવારજનો પણ અહીં આવી પહોંચ્યા છે. તમામ લોકોની અને ખાસ કરીને જે બાળકી છે તેને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે છે તે ખસેડવામાં આવી છે. અહીંના બહેનો છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, આખરે દીકરી છે તે હેમખેમ બહાર નીકળી આવી છે, તમામની મહેનત હતી, શું કહેશો, દીકરી બહાર નીકળી આવી છે, શું કહેશો બેન? બહુ નામી કહેવાય કે દીકરી બહાર આવી ગઈ, એમ પ્રાર્થના અમારી સફળ રહી. બપોરના 1 વાગે દીકરી એમાં ખાબકી ગઈ હતી અને ત્યારબાદ એનડીઆરએફ હોય તમામ લોકો મહેનત કરતા હતા. તમે બધા કયા પ્રકારની પ્રાર્થના કરતા હતા બેન, શું કહેશો? કે માતાજી ગમે એમ કરીને અમારી દીકરીને બહાર કાઢી લેજો એમ અમે પ્રાર્થના કરતા હતા ને માતાજી અમારી માનતા માની લીધી. ખૂબ ખૂબ આભાર બધીનો કે અમારી દીકરી બચી ગઈ, અમારી બેન. થેન્ક યુ. તો તમામ લોકો એક જ બાબત કહી રહ્યા છે કે અમે માતાજીને માનતા કરી હતી કે દીકરી બહાર આવી જાય. દાદા, શું કહેશો, દીકરી જયારે બપોરે 1 વાગે પડી ગઈ, કયા પ્રકારની તકલીફ, કયા પ્રકારની ચિંતા હતી, શું કહેશો? અને હવે દીકરી બહાર આવી ગઈ. માતાજી અમારે ભારભાઈ સતી માતાજી એને ઉગારી દીધા અને બધી ભાવા થઈ ગયું. અમારે છે ને માતાજી ભારભાઈ સતી આ કોના એને બધાની માનતા કરીને જો બેઠા છે અને માતાજી જીવતીને ઉગાડી દીધી. હવે એને એ ભાજપ સરકારને માતાજી સાજા નરવા રાખે ને આ બાળકીને સાજા નરવા રાખે. કયા પ્રકારની દાદા માનતા કરી હતી? માતાજીને ભારભાઈ સતી અમારે અહીંયા માતાજી છે, આ દેવની કુળની માતાજી છે અહીંયા, એની કાલે એનું હવન છે જોરદાર, એ બધું સફળ થઈ ગયું. દાદા, તંત્રની મહેનત કામે લાગી માનો? પૂરેપૂરી 100% તંત્રની કામ પૂરેપૂરી. ખૂબ આભાર. ચોક્કસ. તો અન્ય પરિવારજનો છે, આપણે એમની સાથે પણ વાતચીત કરીશું. દીકરી જ્યારે અંદર ખાબકી ગઈ હતી, કયા પ્રકારનું ચિંતાનું વાતાવરણ ઘરના તમામ જે સદસ્યોની અંદર હતું, શું કહેશો? સર, બધાને ચિંતાનું વાતાવરણ થવાઈ ગયું હતું. હવે દીકરી બહાર આવી ગઈ છે, બહુ રાહત થયો, રાહત નથી. ચોક્કસ. તો પરિવારજનોના જે તમામ સદસ્યો છે અત્યારે પણ જોઈ શકાય છે કે હાથ જોડીને છે તે ઉભા છે ને પ્રાર્થના માતાજીને છે તે કરી રહ્યા છે. મારી, શું કહેશો, દીકરી જયારે પડી ગઈ ઘરમાં કયા પ્રકારનું વાતાવરણ હતું? વાતાવરણ બહુ ગંભીર હતું ભાઈ, અને માતાજીની પ્રાર્થના કરતા હતા કે માતાજી અમારી દીકરી નીકળી આવે એમ જલ્દી, હાજી નરવી રહીએ એમ હાથ જોડીને બેઠા છે. 1 વાગ્યાનો એમને એમ થઈએ ને આ બધાની મહેનત બધાને આમ કરી, બહુ સારું કહેવાય. બધા જે આવ્યા, ટીમ જે આવી, બધા મોટા મોટા જી, અમારી દીકરી બચી જાય એવી પ્રાર્થના કરી છે માતાજીને, દ્વારકાવાળા ભગવાનને એની પ્રાર્થના કરી છે કે અમારે એમ બચી કેમ આવી જાય એમ, કેમ ઘરે એમ. બપોરનો 1 વાગ્યાનો સમય હતો, જમવાનો સમય હતો, ત્યારબાદ કોઈ જમ્યું કર્યું કાંઈ કે બધા એક જ ચિંતામાં હતા? બધા એક જ ચિંતામાં હતા, કોઈ જમ્યું નથી સાહેબ. પાણી નહીં, જમવાનું નહીં, ચા નહીં, કોઈ વસ્તુ જ નહીં. આવતીકાલે માનતા ઉતારવા ક્યાં જવાના છો બેન, શું કહેશો? માનતા તો હવે જ્યાં કરવાની હશે ને એ બધી જગ્યાએ જશું એમ કાલે.
ચોક્કસ તો જોઈ શકાય છે કે પરિવારના જે તમામ સભ્યો છે એક જ પ્રાર્થના કરી રહ્યા હતા કે માતાજી છે તે તેમની 2.5 વર્ષીય જે કુમળા ફૂલ જેવી દીકરી છે તેને હેમખેમ બહાર કાઢે ને લોકોનું પણ કહેવું છે, પરિવારજનોનું પણ કહેવું છે કે દીકરી છે તે હેમખેમ બહાર છે, તે આવી ચૂકી છે ને તેઓ તંત્રનો પણ આભાર છે તે માની રહ્યા છે. સાથોસાથ તેમનું કહેવું છે કે આર્મીની ટીમે જે પ્રકારે રિસ્પોન્ડ કર્યું, સાથોસાથ એનડીઆરએફની ટીમે પણ જે પ્રકારે રિસ્પોન્ડ કર્યું, એનડીઆરએફની ટીમના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે કઈ રીતે કયા પ્રકારનું ચેલેન્જિંગ વર્ક છે તે રહ્યું હતું. क्या कहेंगे सर आप? सर हमारे एनडीआरएफ लगभग 8 बजे यहाँ पहुंची थी. हमारे आने से पहले आर्मी द्वारा, फायर ब्रिगेड द्वारा, स्टेट पुलिस द्वारा और डिस्ट्रिक्ट की एजेंसीज द्वारा बहुत अच्छा काम किया गया था. लगभग 35 फीट पे बच्ची उस टाइम फंसी हुई थी. बच्चे के हाथ रस्सी द्वारा बांध के उसको नीचे जाने से रोक दिया गया था. एनडीआरएफ के बाद आने का सबसे जो बड़ा चैलेंज था वो था कि बच्ची को 35 फीट से बाहर निकालना, क्योंकि बोरवेल कच्चा था तो बच्ची का गर्दन बार बार फंस जा रहा था. तो एनडीआरएफ ने अपने इक्विपमेंट्स का यूज करते हुए बच्ची की गर्दन को स्टेबल करके उसकी बॉडी को रोटेट करके लगभग 2 घंटे की मशक्कत में बच्ची को बाहर निकाल लिया गया है. बच्ची अभी डिस्ट्रिक्ट हॉस्पिटल में रेफर किया गया है. डिस्ट्रिक्ट हॉस्पिटल में डॉक्टर उनकी हालत पर कमेंट कर पाएंगे. सर हम अपने दर्शकों को एक बात बताना चाहते हैं कि इस प्रकार की जो वारदात है वो 3 जून ये जामनगर डिस्ट्रिक्ट में भी बनी थी. उस टाइम भी एनडीआरएफ ने टीम ने कामगिरी की थी. तो आपके ये जो इक्विपमेंट्स है उनको हम क्या बुला सकते हैं, और ये जो आपकी टैक्टिक्स है, जो मेथड है, उसको आप अपनी भाषा में हमारे दर्शकों को बताएं कि किस तरह से एनडीआरएफ की टीम का जो ये काम है वो कितना महत्वपूर्ण रहता है, और किस तरह से ये जो भी कुछ बच्चा हो या बच्ची हो उसको हम किस तरह से अपलिफ्ट कराते हैं. क्या कहेंगे इसके बारे में? जनरली ऐसा कोई सॉल्यूशन नहीं है कि बच्चे को किसी भी कोई ऐसा प्रॉपर इक्विपमेंट नहीं है कि उसको अंदर डाल के बच्चे को निकाला जा सके. ये सब जरूरत के हिसाब से बनाए गए इक्विपमेंट है. खासकर बच्चे के पोजीशन को रोटेट करने के लिए, उसके गर्दन को सीधा करने के लिए, उसको नीचे जाने से रोकने के लिए अलग अलग तरह के इक्विपमेंट एनडीआरएफ ने अपने खुद से ही बनाए हैं. दूसरा, सुप्रीम कोर्ट की तरफ से ऐसी गाइडलाइन है कि सभी बोरवेल्स बंद होंगे, लेकिन जानकारी के अभाव में और स्ट्रिक्ट इम्प्लीमेंटेशन के अभाव में ऐसे हादसे लगभग साल में कई बार होते हैं. जरूरत के हिसाब से इक्विपमेंट काम आते हैं. ऐसा कोई स्पेसिफिक इक्विपमेंट नहीं है कि जिसके बारे में कह सके कि ये इक्विपमेंट सफलता से बच्चे को बाहर निकाल लेगा. बेसिकली ये जो हम देखते हैं कि बहुत लंबा सलिया है वो आप अंडर डालते हो, उसके बाद बच्ची को किस तरह से बाहर निकाला जाता है, वो क्या कहेंगे इसके बारे में आप? इस ऑपरेशन में बच्ची अचेत अवस्था में होने की वजह से उनकी गर्दन जो है वो कच्चे बोरवेल में पीछे की तरफ लगी हुई थी, जिसकी वजह से हम उसको ऊपर नहीं ले पा रहे थे. तो एक जो सरिया जो हमने सीधा सरिया उसको गर्दन को सपोर्ट करने के लिए इस सरिया का यूज किया था. एक सरिया जो हमने उसको पैरों के नीचे, उसको नीचे जाने से रोकने के लिए यूज किया था, और एक सरिया जो है उसका कपड़े में अटका के उसको ऊपर खींचने के लिए यूज किया गया था. मतलब विभिन्न प्रकार के इंस्ट्रूमेंट उसको अलग अलग तरीके से नीचे जाने से रोकने, ऊपर खींचने और उनके गर्दन सीधे रखने के लिए, उनका बॉडी पोस्टर सीधा रखने के लिए यूज किए गए थे. તો આ હતા એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવીણ કુમાર, અને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આખરે આ બાળકી છે તેને કઈ રીતે એનડીઆરએફની ટીમ દ્વારા છે તે બહાર કાઢવામાં આવી છે. 3 જેટલા સળિયાઓનો છે તે ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક સળિયાનો જે ઉપયોગ હતો કે જેનાથી આ જે બાળકીની જે આ ગરદનનો ભાગ છે તે ગરદનનો ભાગ ઝૂકી ન જાય ને ગરદનનો ભાગ છે તે સીધો રહે તે પ્રકારે યુઝ કરવામાં આવ્યો હતો. સાથોસાથ વાતચીત કરવામાં આવે તો એક જે સળિયાનો ઉપયોગ છે તે બાળકીના જે પગને નીચેનો જે ભાગ છે કે જ્યાંથી બાળકીને એક સપોર્ટ લેવલ મળી શકે તેના દ્વારા કરવામાં આવ્યું હતું, અને સાથોસાથ એક જે સળિયો છે તેનો ઉપયોગ કહી શકાય કે જે બાળકીનો જે કપડા હતો તેની અંદર ફસાવીમાં રાખવામાં આવ્યો હતો, એટલે જેથી કરીને ત્રણેય બાજુ અને સાથોસાથ એનડીઆરએફની અધિકારીએ પણ જણાવ્યું કે જરૂર પડે ત્યારે બાળકી છે કે કોઈ પણ જે ઓબ્જેક્ટ છે તેને કઈ રીતે કહી શકાય કે જે વાત કરવામાં આવે કે રોટેટ કરવાની પણ છે તે ફરજ પડતી હોય છે. અને સાથોસાથ આપણે અન્ય જે જોઈ શકાય છે કે પોલીસ છે તે પણ હાલ અત્યારે ખુશખુશાલ જોવા મળી છે. અત્યારે એક જ્યારે બાળકી છે ત્યારે એક મહિલા પોલીસ અધિકારી પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીએ. મેમ, શું કહેશો? આપ પણ એક સ્ત્રી છો અને એક 2.5 વર્ષની બાળકી આ રીતે જીવ બચી શક્યો છે. પોલીસની મહેનત છે, સાથોસાથ ફાયરની ટીમની પણ મહેનત છે. તમે કેટલા ખુશ છો? તમારી ટીમ કેટલી ખુશ છે? શું કહેશો? અમે દ્વારકાધીશની ખૂબ જ કૃપા માનીએ છીએ કે અમારા જિલ્લામાં જ્યારે પણ આવું કઈ બનાવ બને છે ત્યારે દ્વારકાધીશની દયાથી અમે એમ કેમ બહાર નીકળી જઈએ છીએ. બસ
જોઈ શકાય છે કે ખાખીના હૃદયની અંદર પણ સંવેદના જીવિત છે અને પરિવારજનો પણ ખાસ કરીને આભાર માની રહ્યા છે. દાદા, શું કહેશો? ઓહો, ખૂબ ખૂબ આભાર ભાજપ સરકારની જે અમારી બાળકીનો નવો અવતાર આવ્યો અને બપોરના 12 વાગ્યામાં કુવામાં બોરમાં પડી ગઈ હતી. અત્યાર સુધી સતત બધા સાહેબો, બધા કલેક્ટરો, મામલતદારો બધા હાજર, બધાની તપસ્યાથી માતાજી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. ચોક્કસ તો ગ્રામજનો પણ છે. શું કહેશો ખાસ કરીને જે પ્રકારની કામગીરી રહી હતી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કામગીરી બહુ આક્રમક સ્પીડથી ચાલી રહી હતી, એમાં કોઈ શંકાના સ્થાન જ નથી. એનડીઆરએફની ટીમે બહુ સારી મદદ કરી, ટાઈમસર પહોંચી. ત્યારે વાતાવરણ બહુ ગંભીર વાતાવરણ હતું, શાંત વાતાવરણ હતું બિલકુલ. બધા રડી રહ્યા હતા, એક બાજુ ગામ લોકો, ઘર પરિવારના બધા શું થશે એવી રીતનું બધું હતું. કેમેરામેનને વિનંતી કરીશ આ ભાઈના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે. અત્યારે પણ જોઈ શકાય છે તેમને હાથ જોડેલા છે. શું કહેશો? મારો બોલે છે એ મારો કાકો થાય. કાકા છે એ અમારા એક મેન કુટુંબનું ઝાડ કહેવાય. અને જે આ બાળકી વહી ગઈ અમારી ભાણેજ થાય, એ બોરમાંથી બચી ગઈ અને સખત અમારી માતાજીજી કુળદેવીની મહેરબાની અને બધું અમારો કાકાનો ખૂબ ખૂબ આભાર. અને બધાને તમારી ટીમ, બધે પોલીસ, બધી સાહેબ અને બહુ મહેરબાની. જય માતાજી, જય દ્વારકાધીશ. તમે કીધું કે બાળકી તમારી ભાણેજ થાય, એક મામા તમે છો. જ્યારે સમાચાર સાંભળ્યા કયા પ્રકારનું વાતાવરણ હતું, પરિવારજનોની કયા પ્રકારની મનોસ્થિતિ હતી, શું કહેશો? સાહેબ, પરિવારજનો આ કાકો જ એક જ પરિસ્થિતિ સાવ ખરાબી હતી, પછી બચાવી અમારી જે માં મોગલ અને સરકાર, ભાજપ સરકાર, માતાજી તમને બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. તો બાળકી એન્જલ હવે બહાર આવી ગઈ છે, તમામ લોકોની પ્રાર્થના ફળી અને છેવટે હવે બાળકી હેમખેમ બહાર આવી છે, તેની સારવાર કરવામાં આવી રહી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.